કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના નિદર્શન ફાર્મ ખાતે જે આપણે પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવેલું છે, જેની અંદર જુદા જુદા ફળ પાકો, શાકભાજીના પાકો, અન્ય કૃષિ પાકોનું વાવેતર આપણે કરીએ છીએ, જેમાં ખાસ કરીને 15 ફળ પાકોનું આપણે વાવેતર કરીએ અને ત્યારબાદ આંતરપાક તરીકે અને શેઢાપાળાના બાજુના વાવેતરમાં આપણે 15 શાકભાજીનું વાવેતર આપણે કરીએ છીએ, જેની અંદર ખાસ કરીને ચારે દિશામાં આપણે શેઢાપાળા ઉપર અલગ અલગ ફળ પાકોનું વાવેતર કરીએ. આવી રીતે આ જે મોડ્યુલ છે એ મોડ્યુલ આપણે આખા વર્ષ દરમિયાન એમાંથી આપણને આવક મળતી હોય છે અને જે પ્રાકૃતિક પદ્ધતિથી એનું આપણે સંચાલન કરવામાં આવે છે. એમાં રોગજીવાત વ્યવસ્થાપન માટે પ્રાકૃતિકની જે બનાવટો છે એનું છંટકાવ આપણે કરતા હોઈએ છીએ. પોષણ વ્યવસ્થાપન માટે પાયામાં ઘન જીવામૃત છે, જીવામૃતનું પાછળથી પિયત સાથે ઉપયોગ, એ રીતે એનું પોષણ વ્યવસ્થાપન આપણે કરીએ છીએ. અને આ 1 એકરના મોડેલ ફાર્મમાંથી આપણે 1 લાખ રૂપિયાની ખેડૂતને દર વર્ષે ચોખ્ખી આવક મળે એવું આ મોડેલ ફાર્મ આપણે એમાં બનાવેલું છે, જેની અંદર આપણે જે મલ્ચિંગ તરીકે એટલે કે આવરણ તરીકે આપણે જે જુદા જુદા પાકો છે એનું મલ્ચિંગ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેથી આપણને નિંદામણના કે અન્ય કોઈ પ્રશ્નો એની અંદર આપણને આવે નહીં. તો આવી રીતે આ મોડેલ ફાર્મનું ઉત્પાદન જે છે આપણે એક ફ્રેશ ઉત્પાદન તરીકે વેચાણ કરીએ અને સાથે સાથે એમાંથી આપણે પ્રોસેસિંગ કરીને જે બનાવટો બનાવીએ છીએ એની અંદર મીઠો લીમડો છે, સરગવો છે, એના પાનમાંથી અને પુદીનાના પાનમાંથી આપણે પાવડર બનાવીને એનું વેચાણ આપણે કરીએ છીએ. તો આવી રીતે આપણે આ મોડેલ ફાર્મ જે છે આપણે કેવીકે ડીસા ખાતે એનું સંચાલન આપણે કરીએ છીએ.